સમાચારમાં આગળ વાત કરીએ તો દીપડાની દહેશતને લઈને લોકોમાં ભારે અત્યારે ચિંતા જોવા મળી રહી છે। મહત્વનું છે કે સોમનાથ મંદિર નજીક દીપડાની દહેશત જોવા મળી રહી છે। સોમનાથ સોસાયટીમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે સોસાયટીમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં પણ કેદ થયા છે। દીપડાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ અત્યારે છવાયો છે, ત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીસીટીવીના આ દ્રશ્યો છે સોમનાથ મંદિરની નજીક। હાલ આ દીપડાના આંટાફેરા જે વધી રહ્યા છે, સ્થાનિકોમાં ખૂબ જ ભયનો માહોલ અત્યારે છવાયેલો છે। ત્યારે મહત્વનું છે કે સ્થાનિક વિસ્તારોમાં પણ આ રીતે દીપડાના આંટાફેરાના કારણે થઈને લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ હાલ ડરી રહ્યા હોય તેવી અહીંયા પરિસ્થિતિ છે। ત્યારે નાના બાળકો અને વૃદ્ધોમાં પણ અત્યારે ભયનો માહોલ છે। સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આંટાફેરા છે અહીંયા દીપડાના। તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે। આ ખૂબ એક ગીચ વિસ્તાર છે, 150 થી 200 મકાનો આવેલા છે। સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે, તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે।